જય માતાજી યુટ્યુબ ફેમિલી સૌને બાપા સીતારામ। તો ચાલો આપણે મુલાકાત લઈએ જે ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પ્રખ્યાત છે તેવા બગદાણા ધામની, જે બજરંગદાસ બાપુના ધામ તરીકે પણ ઓળખાય છે। તો જુઓ તમે આ મેન ગેટની અંદર પ્રવેશો એટલે આ મંડપ નાખેલો છે, જે યાત્રાળુઓ આવે તેમને સાંયો તડક્યો ન લાગે। તો જો મુખ્ય મંદિરની અંદર પ્રવેશીએ તો પ્રથમ વખતે આપણે કાળભૈરવ દાદાના દર્શન થાય છે, અને તેમની બાજુમાં શ્રીફળ વધેરવાની જગ્યા છે, જ્યાં તમે શ્રીફળ લાવ્યો હોય બજરંગદાસ બાપુને ધરવા તે ના વધેરી શકો છો। તો આજે આપણે મુલાકાત લેવાના છીએ આ બજરંગદાસ બાપુના ગાદી મંદિરની, જે બજરંગદાસ બાપુના સમયનું મંદિર છે। જો આમ તો મંદિરની અંદર વિડીયોગ્રાફી અને ફોટો પાડવાની સખ્ત મનાય છે, પણ છતાં આપણે તમારા સૌના માટે બજરંગદાસ બાપુના દર્શન કરાવીએ છીએ। તો જુઓ આ બજરંગદાસ બાપુનો ફોટો છે। તો મુખ્ય મંદિરની જ બાજુમાં બજરંગદાસ બાપુનું સમાધિ મંદિર આવેલું છે, તો આપણે તેમની પણ મુલાકાત લેવાના છીએ। તો જો આ મુખ્ય મંદિરની સામે જ ત્યાં નાનું એવું બજરંગદાસ બાપુનું સમાધિ મંદિર છે, તો તમે તેમના પણ દર્શન કરો। અને આ છે જે દૂર દૂરથી દેખાય જેમની ધજા, તે આ મંદિર મુખ્ય મંદિર જે આરસપાણામાંથી બનાવેલું છે। તો આપણે થોડાક દાદરા ચડવા પડે તે મંદિરે જવા માટે, પણ એ દાદરા ચડો તોય તમને તડક્યું ન લાગે તે માટે સાયાની વ્યવસ્થા કરેલી છે। હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરના મુલાકાત લે છે, અને બગદાણા ધામ જ તે ટુકડો કે હરિઢુકડો તેમના નામથી જાણીતું છે। તો મંદિરની અંદર પણ ફોટો શૂટિંગ અને વિડીયોગ્રાફી કરવાની મનાય છે। તો આપણે મંદિરના દરવાજેથી જ તે તમને બધાને મૂર્તિના દર્શન કરાવે છે, એટલે કે બજરંગદાસ બાપુના દર્શન કરાવે। તો જુઓ તમે આ સામે દેખાય તે બજરંગદાસ બાપુની મૂર્તિ છે। બાપા સીતારામ સૌને। બજરંગદાસ બાપુ તમારા બધાની મનોકામના પૂરી કરે। તો જો આ મંદિર તમે અંદર જાઓ એટલે ઉપર બીજો માળ આવે, ત્યાં રામ, સીતાજી, લક્ષ્મણજી, હનુમાનજીની મૂર્તિ છે। અને આ મંદિરેથી તમે બગદાણાનો ચારે કોઈનો નજારો જોઈ શકો છો, આખા આશ્રમનો। અને આ મુખ્ય મંદિરની સામે અન્નપૂર્ણામાનું મંદિર છે, જેમના આશીર્વાદ હંમેશા બજરંગદાસ બાપુના આશ્રમ ઉપર બન્યા રહેલા છે। તો આ જે ગાદી મંદિર છે, સમાધિ મંદિર, તેમની પાછળ જ ત્યાં ધ્યાન મંદિર આવેલું છે, જ્યાં તમે જાઓ એટલે તમને આમ મગજમાં શાંતિનો અનુભવ થાય। તમે ગમે એવું તમારા મગજમાં ટેન્શન હોય ને, તે આ મંદિરના દર્શન કરવાથી તમને દૂર થાય છે। આ જો આ બગદાણાની ઓફિશિયલ વેબસાઇટ છે। તો આ ધ્યાન મંદિરમાં આમ ઘેઘુરું ઝાડવાથી ઘેરાયેલું છે, ત્યાં બેસવા માટે ઓટલાઓ અને પણ વ્યવસ્થા છે। જુઓ તમે આ વડની નીચે ત્યાં બાપાનું મંદિર બનાવવામાં આવેલું છે, અને મંદિરની બાજુમાં જો આ બજરંગદાસ બાપુનો તે સમયનો કૂવો છે, તે તમે જુઓ। અત્યારે તો તે પેક કરેલો છે। જો આ બધા જુઓ શ્રદ્ધાળુઓ બેઠા છે અહીંયા, અને અહીંયા ભોજનની પણ નિઃશુલ્ક વ્યવસ્થા છે। જો આ મુખ્ય મંદિર બનાવ્યું ને તેમનો નમૂનો છે, અને આ બજરંગદાસ બાપુના તે સમયના બધાય વાસણો છે। તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાપા સીતા।